હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકના પરોઠા. એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે. તો હવે એમાં એડ કરીશું 3 વાટકી ઝીણો રોટલીનો લોટ. આ રીતે મેં ચાળીને લીધો છે. હવે એમાં એડ કરીશું 2 ચમચી બાજરીનો લોટ, 2 ચમચી ચણાનો લોટ. હવે એમાં એડ કરીશું 1 ચમચી સોજી. હવે એમાં એડ કરીશું પાલક. 1 વાટકી પાલકને મેં ઝીણી ઝીણી કટ કરી અને ધોઈને સાફ કરીને લીધી છે. હવે એમાં એડ કરીશું લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી. હવે એમાં એડ કરીશું 4 મોટી ચમચી તેલ મોણ માટે. એમાં આપણે સૂકા મસાલા કરી દઈએ. 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો. એને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને ઉમેરીશું. 2 ચમચી તલ. બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી લઈએ. આ રીતે મેં બધી વસ્તુને લોટ સાથે મિક્સ કરી લીધી છે. હવે એમાં એડ કરીશું 2 ચમચી ખાંડ. ગળપણને બેલેન્સ કરવા માટે મેં અહીં 1 ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે બધી વસ્તુને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. આ રીતે મેં બધા લોટને મિક્સ કરીને બાંધીને તૈયાર કરી લીધો છે. હવે એમાં એડ કરીશું 1 ચમચી તેલ. હવે લોટને ચીકણો કરી લઈએ. હવે લોટને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને ચેક કરી લઈએ તો સરસ લોટ બંધાઈ ગયો છે. તો હવે એના આ રીતના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈએ. આ માપથી મારે 20 જેટલા પરોઠા બનીને તૈયાર થશે. તો ચાલો આપણે એને વણીને શેકી લઈએ. વણવા માટે મેં એક પાટલી લઈ લીધી છે અને લુવાને આ રીતે કોરા લોટમાં બોળી અને મીડિયમ સાઇઝનું પરોઠું બનાવીને તૈયાર કરી લઈએ. તો આ રીતે મેં રાઉન્ડ શેપમાં પરોઠું વણીને તૈયાર કરી લીધું છે. પણ આપણે ત્રિકોણ શેપમાં પરોઠા બનાવવાના છીએ. તો આ રીતે એક બાજુ તેલ લગાવી અને એને આ રીતે વાળી દઈશું અને આ રીતે બીજી બાજુ પણ તેલ લગાવી અને આ રીતે વાળીને ચોરસ શેપમાં
વણી લઈશું. તો આ રીતે વણીને એને ત્રિકોણ શેપ આપી દઈએ. તો સરસ વણીને તૈયાર કરી લીધું છે. તો આવી જ રીતે બધા પરોઠાને વણીને તૈયાર કરી લઈએ. તો પરોઠાને શેકવા માટે મેં એક તવી ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધી છે. ગરમ થાય એટલે એમાં પરોઠા ઉમેરી એને શેકી લઈએ. તો તવી ગરમ થઈ ગઈ છે. તો હવે એમાં એડ કરીશું પરોઠું. આ રીતે એક બાજુ થાય એટલે એને પલટાવી લેવાનું અને એમાં થોડું તેલ એડ કરી અને એને ધીમા તાપે શેકી લઈશું. આ રીતે પલટાવીને બંને બાજુ શેકી લેવાનું. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ પરોઠો બનીને તૈયાર થયો છે. તો આ જ રીતે બધા પરોઠાને બનાવીને તૈયાર કરી લઈએ. તો સરસ મજાના પરોઠા તૈયાર થઈ ગયા છે. તો તમને એક ચેક કરીને બતાવું કે કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો એને ટામેટો, કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈએ. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.